વધુ પડતી સ્પીડને કારણે તમારા ઘરની અંદર એટલી રકઝકો ચાલુ થાય છે. એની જગ્યાએ અડધા કલાકનું સેટિંગ કરીને જો તમે સવારમાં વહેલા ઉઠો, આરામથી તમે બધું કરી શકો એમ છો. કોઈને કરવું નથી. એન્ડ ટાઈમે ઉઠવાનું, દોડાદોડ મચાવવાની અને પછી રવાના થઈશું. સારું છે તમે હજી અમદાવાદમાં છો. મુંબઈની વાત થાય એમ નથી. મુંબઈમાં તમે જુઓ ને તો આમ ઘોડાની જેમ દોડવાનું, બળદની જેમ લૂસ ખાવાનું અને ઘેટા ને બકરાની માફક ટ્રેન અને બસની અંદર બેસવાનું. મેં એકવાર કીધું હતું, તમને ખબર નહીં હોય, 2 વર્ષ પહેલા અંબાવાડીની શિબિરની અંદર મેં એકવાર વાત કરી હતી કે મુંબઈનો માણસ તો એટલો બધો ટ્રેનની અંદર ભીસાતો, એટલો બધો ભીસાતો. મને મુંબઈમાં દહીસરનો એક કવિ મળ્યો હતો. મને કે મારા સાહેબ આપણે તો ભગવાન ઉપર પણ એક કવિતા ઠોકી દીધી. મેં કીધું કઈ રીતના? મને કે મેં એક વખત ભગવાન રામને કહ્યું, હે રામ ભૂલ જાયેગા તેરા નામ, આ જમી पे कुछ करके दिखा, मर्द है अगर तू तो दहीसर से ट्रेन में चढ़ के दिखा. ये ले फर्स्ट क्लास की टिकट, ये ले फर्स्ट क्लास की टिकट, जरा चर्चगेट जाके तो दिखा, मंदिर में बैठा है मजा से, जरा बाहर आके तो दिखा. સ્પીડ, દરેક જગ્યાએ સ્પીડ એટલી વધી છે કે હવે માત્ર તમારા સંસારમાં નથી રહી, ધર્મ ક્ષેત્રમાં પણ તમારી સ્પીડ વધી છે. તમારી પૂજા બતાવું કેવી રીતની હોય? ટાઈપરાઇટર નહીં તમારા પૂજાના ઠેકાણા, નહીં તમારા દર્શનના ઠેકાણા. આ સભાને હું પૂછું છું, જેને 15 સ્તુતિ ભગવાનની સામે આવડતી હોય, આંગળી ઊંચી કરો. 15, એક ઓછી નહીં. દર્શનમ દેવ દેવસ્ય નહીં ગણાય. ગુજરાતીમાં 15 સ્તુતિ જેને આવડતી હોય આંગળી ઊંચી કરો. 15 છોકરા ના મળી શકે નહીં. આમાંથી પણ 15 માંડ ઊંચી. અને સુલતાનનું ગીત મોઢે, સુલતાનને કબાલી તમને મોઢે હોય કે જે તમને કોઈ કામ નથી લાગવાના અને જે પરમાત્માની સામે તમે આસાનીથી ભક્તિપૂર્વક ગાઈ શકો એવી 15 સ્તુતિ તમને ના આવડે? 15 સ્તુતિ ના આવડે પછી તમારા દર્શનમાં મજા ક્યાંથી આવે? મને તો એક જણ મુંબઈમાં આવ્યો ને, એ આગળ ને હું પાછળ. તમારે તો ભગવાન આગળ કેમ ઉભા રહેવાનું ને એના પણ તમને ક્લાસ શીખવાડવા પડે એમ છે. એના પણ મારા સાહેબ પાછળ હોય ને તમારાથી આગળ ઉભા રહે ભાઈ, કાંઈ જોવાનું નહીં. લાત મારીને અંદર ચાલ્યા જાય, લાત મારીને બહાર નીકળતા હોય, કુછ દેખને કા નહીં. સાધ્વીજી બેટા છે સંગઠ્ઠો થઈ જાય, સાધુ મહારાજ બેટા છે સંગઠ્ઠા થઈ જાય, કુછ નહીં. ભલા માણસ તમે દેરાસરમાં આવો છો, ભગવાન માટે આવો છો ની ના નહીં, પણ આજુબાજુ કોક છે એના તરફ નજર તો કરો અને તમે અંદર જાઓ. એ એક જણ તમે જો નમો હરિહંતાણમ નમો સિદ્ધા. મેં કીધું ભગવાન મોક્ષમાં પહોંચી ગયા, બીમાર નથી તે તું એને નૌકાર ભગવાનના દેરાસરમાં નમો હરિહંતાણમ બોલવાના હોય? કોઈ બીમાર પડ્યો એને તું નૌકાર સંભળાવતો એને બરાબર છે. ભગવાન તો ક્યારનો મોક્ષમાં પહોંચી ગયા, નૌકાર તને સંભળાવવા જાય ભગવાન કે નહીં? તમારા પૂજા, તમારા દર્શન, જો તમને બહુ ફ્રેન્કલી કહું છું, ધર્મમાં તમારું મન નથી ચોટતું, હું પણ સમજુ છું. તમે સામાયિકમાં સખણા નથી રહી શકતા. 48 મિનિટનું સામાયિક લેવડાવ્યું ને એમાં 48 વખત તમારી નજર ઘડિયાળ પર જતી હોય છે. એક સંવત્સરીનું પ્રતિક્રમણ કરતા પહેલા તમે પૂછવા આવો છો, મારા સાહેબ આમ 1.5 કલાકમાં ક્યાં પૂરું થવાનું હશે? જે એકદમ ફાસ્ટ પ્રતિક્રમણ ભણાવે એ સારા મહારાજ, અને જે એકદમ સ્લોલી ભણાવે એમાં પણ પાછી જો કોમેન્ટ, એક તો કોલેજમાં આ વાત ભટકાય છે ને, એ આ વાત ભલા માણસ પાડમાન 360 દિવસમાં એક જ વાર પ્રતિક્રમણ કરીને આખા વર્ષના પાપ ધોવાના છે. ત્યારે તને અક્ષરે અક્ષર અર્થ સાથે સમજાવે કે આ સૂત્રથી આ પાપ ધોવાય, આ સૂત્રથી આ પાપ ધોવાય, આ સૂત્રથી આ પાપ ધોવાય. અને એમાં જો ભાવ ભળી જાય તો તમારો આલોક અને પરલોક બેવ સુધરી જાય, પરંપરાએ જલ્દીથી તમારો મોક્ષ થઈ શકે. આવા ગુરુ ભગવાન જ્યારે 1 પણ રૂપિયાની ફી લીધા વગર તમને શાંતિથી પ્રતિક્રમણ કરાવતા હોય ત્યારે તમે એ વિચાર કરો છો ક્યાં જલ્દીથી પ્રતિક્રમણ પૂરું થવાનું હોય ત્યાં આપણે પૂછવાનું છે. અને જેવું પ્રતિક્રમણ પૂરું થાય એટલે નારણપુરામાં રહેતો હોય, માય ફિનિશ, સીધો વોટ્સએપ પહોંચી જાય. ઓલો કે મારું તો ક્યારનું ફિનિશ થઈ ગયું, તારું તો અત્યારે થાય છે. તમને આમાં જ રસ, આમાં જ રસ. બે ભેગા થયો તો એમ નથી કે આ વખતે શું મારા સાહેબ આવ્યા હતા,
અફલાતુન એક એક સૂત્ર આપણને સંભળાય. અમને મુંબઈમાં એવા છોકરા મળે કે મારા સાહેબ પક્ષી સૂત્ર આવડતું નથી ને શું હોય ખબર નથી, પણ એનો અક્ષરે અક્ષર અમને સંભળાય. એવી રીતના જો સંભળાવશો ને તો અમને બહુ આનંદ આવશે. જેનો એક અક્ષર તમને સમજાવવાનો નથી શું કહેવા માગે છે, છતાં આ સંવત્સરીનું સૂત્ર વર્ષમાં એકવાર સાંભળવા મળે છે. લાવો આપણે પ્રેમથી સાંભળીએ. 360 દિવસના કર્મના ભૂક્કા બોલાવે. બધે સ્પીડ, સંસારમાં સ્પીડ ને ધર્મમાં સ્પીડ. નહીં પૂજામાં ઠેકાણા, નહીં દેરાસરમાં ઠેકાણા, નહીં સ્તવનમાં ઠેકાણા. સ્તવન કેટલાને આવડે? 5 સ્તવન. 5 સ્તવન. આ લોકોને તો હજી આવડે. સમજ્યા? તમને ગાવાના શોખ હોય એટલે સ્તવન ભેગું ભેગું ગોખાઈ જાય. 5 સ્તવન. તમને હું એમ પૂછું છું, તમારી મમ્મી સાંજના સમયે તમે જમવા બેસો ને એ વખતે એને ગઈકાલે થેપલા બનાવ્યા હોય, આજે થેપલા આપે, આવતીકાલે થેપલા આપે, પરમ દિવસે આપે, તમારો પિત્તો જાય કે ન જાય? ચોથા દિવસે તો તમે થેપલાની થાળી મમ્મી તરફ ફેંકો. કઈ આવડે છે કે નહીં? બીજું તને ન આવડતું હોય તો શીખી આવજો ને કુકિંગ ક્લાસની અંદર. એક દિવસ રોજે થેપલા થેપલા થેપલા. તો હું એ તમારી આગળ એ થાળી ફેંકો એમ છું કે તમને એક જ તમને આવડે, તું પ્રભુ મારો, હું પ્રભુ તારો. કોઈ પણ ભગવાન હોય, તું પ્રભુ મારો, હું પ્રભુ તારો. ભગવાન વિતરાગ છે ને ના નહીં, પણ તમને ખુદને જો ભગવાન સાથેના ફિલિંગ્સ ઊભા કરવા હોય, લાગણી ઊભી કરવી હોય ને, તો હું તમને કહું છું મિનિમમ 7 સ્તવન તમને આવડવા જોઈએ. સોમવારનું જુદું, મંગળવારનું જુદું, બુધવારનું જુદું. તમે કહી શકો મમ્મી તું જેમ ખવડાવવામાં 7 દિવસના 7 મેનુ રાખે છે, ભગવાન સાથે વાત કરવા માટે મેં 7 દિવસના 7. કલાપૂર્ણ સુરી સમુદાયના એક સાધ્વીજી હતા, અનુપમા શ્રીજી. તમે માનશો નહીં, એ સાધ્વીજી ભગવાન જ્યારે દેરાસરમાં જાય ને ત્યારે ચૈત્યોદનમાં સ્તવન આવે ને, એક સ્તવન ન બોલે, 2 સ્તવન ન બોલે. તમે તો ભલુઓ તો અમુક તો એવા ઉસ્તાદ હોય છે ઉવસગ્રમ બોલીને ગાડી દોડાવડાવે.